તમે જ્યારે સ્કૂલ અથવા કોલેજમાં હતા ત્યારે એક નોટબુકનો યુઝ કરતા હશો કે જેમાં તમે લખતા હશો. એ નોટબુક કેવી રીતે બને છે એ તમને આજે બતાવું છું વિડીયોમાં. અંકલ એક એક સીટ જવા દે છે પેજની, અને પેજ બધા જ ભેગા થઈ અને એમાં લાઈનો દોરાય છે, અને લાઈનો દોરાય અને એક થપ્પી બને છે. એ થપ્પી પછી આગળ ફોલ્ડિંગ માટે જશે, ફોલ્ડિંગમાંથી એને અલગ અલગ પેજમાં કરવામાં આવશે, અને પેજ પછી આખી નોટબુક બનશે. આનો તમે બિઝનેસ પણ બહુ સારી રીતે ગ્રો કરી શકો છો. આ બિઝનેસ બહુ જ સારો ચાલે છે. તમે પોતાની પર્સનલ બુક જે છે એ બનાવી શકો છો અને એને વેચી પણ શકો છો. અને અથવા તો તમે પોતાના માટે પણ નોટબુકનો યુઝ કરવા માટે પણ કરી શકો છો. તો આ એક વિડીયો ઇન્ફોર્મેટિવ વિડીયો છે કે જેના થ્રુ તમે જાણી શકો કે નોટબુકની પ્રોસેસ કેવી રીતે બનતી હોય છે અને કેવી રીતે તૈયાર થતી હોય છે. જે નોટબુક બની અને તૈયાર થાય છે પછી એને અંદર આપણે પિન આવતી, અત્યારે પેલું રબર પણ આવે છે અને કોઈકમાં દોરા પણ આવે છે. દોરા આવી રીતે થાય છે અને પછી એનું પેકિંગ આવી રીતે થતું હોય છે અને ફોલ્ડિંગ આવી રીતે કરવામાં આવે છે અને પછી એનું કટિંગમાં જશે. આ આવ્યું હવે નોટબુક કટિંગમાં. આવી રીતે કટિંગ થતા હોય છે. સાઈડના જે વધારાના પેજીસ હોય છે એ કટ થઈ જાય છે, અને આ પેજ કટ થયા પછી વચ્ચેથી બે નોટબુક અલગ કરવામાં આવશે. એ એક જ હતી, આ બે હતી. ફૂલ સ્કેપ નથી, પણ નાની નાની જે નોટબુક આવતી એ છે. અત્યારે આપણને 10 રૂપિયામાં મળતી હોય છે એ નોટબુક છે. અને પછી એને હવે કાગળની અંદર પેક થશે, અને કાગળની અંદર પેક થયા પછી એને એક મશીનમાં નાખશે, અને જે મશીન કાગળની જે અંદરની હવા હોય છે બધી જ ખેંચી લેશે. આ મશીનમાં નાખ્યા પછી કાગળની હવા બધી ખેંચા લઈ જશે, અને પછી એ પેકિંગ થઈ અને સ્ટેશનરી સુધી પહોંચે, અને સ્ટેશનરીથી આપણા સુધી પહોંચે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં અવશ્ય જણાવજો.